ભરૂચમાં મતદાન જાગૃતિ અભિયાનમાં કિન્નર સમાજના લોકોનો પણ સમાવેશ કરાયો। આગામી 7મી મે 2024ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાનારી છે, ત્યારે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે। ત્યારે આ વર્ષે વહીવટી તંત્ર લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ભરૂચના કલાકારના આઈડિયાથી એક રીલ્સ બનાવી છે, જેમાં થર્ડ જેન્ડર તરીકે ઓળખાતા માસી કિન્નર સમાજ પણ લોકોને ઘરે ઘરે જઈને વોટ માટેની અપીલ કરી રહ્યા છે। ભરૂચ લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી રહે તે માટે મતદાર યાદીમાં થર્ડ જેન્ડર તરીકે જેમને ઓળખ આપવામાં આવી છે તેવો કિન્નર સમાજ મતદાન જાગૃતિ માટે આગળ આવ્યો છે। ભરૂચના કિન્નર સમાજે પોતે તો મતદાન કરશે પણ બીજા લોકોને પણ મતદાન અવશ્ય કરવા માટે સંકલ્પ લેવડાવી લોકોમાં જાગૃતિ લાવી રહ્યા છે। ભરૂચ શહેરના વેજલપુર ખાતે આવેલા કોકિલા કુંવરના અખાડે કોકિલા માસી અને દીપા માસીના માર્ગદર્શન હેઠળ કિન્નર સમાજની સોશિયલ મીડિયામાં એક રીલ બનાવી છે, જેમાં લોકોને મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ નવજાત શિશુના જન્મ તથા અન્ય સારા પ્રસંગોએ લોકોને ઘરે જતી વેળા પણ કિન્નર સમાજ લોકોને મતદાન જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે। ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 7 વિધાનસભા મળીને 17.13 લાખ મતદારો નોંધાયેલા છે અને તેમાંથી 83 મતદાર થર્ડ જેન્ડરના છે। ગુજરાતી ફિલ્મ અને રંગમંચના લોકપ્રિય કલાકાર ભરૂચના વૈભવ બિનીવાલાએ જણાવ્યું હતું કે મતદાન જાગૃતિ અર્થે દર વખતે સ્વીપ અંતર્ગત રંગોળી સહિતના અનેક કાર્યક્રમ યોજાતા હોય છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં રીલ્સનો કેસ વધુ જોવા મળી રહ્યો છે। તેને મતદાન જાગૃતિ અપીલ માટે બધા વર્ગને આવરી લેવાના એક વિચાર સાથે ત્રીજો વર્ગ થર્ડ જેન્ડર માસી એટલે કે કિન્નર સમાજને સાથે રાખીને એક મતદાન જાગૃતિની રીલ્સ બનાવવામાં આવી છે, જેમાં કિન્નર સમાજના લોકો કોઈ સારા પ્રસંગ નહીં પણ એક જ લોકોના ઘરે જઈને મતદાન અવશ્ય કરવા અપીલ કરી રહ્યા છે। કોકિલા માસીના અખાડાના દીપા માસીએ જણાવ્યું હતું કે મતદાન કરવું એ દેશના દરેક નાગરિકની ફરજ છે। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે આ પણ આપણા ભારત દેશનો મહાપર્વ છે, જેમાં મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે અમારો સમાજ પ્રયાસ કરી રહ્યો છે અને લોકોના ઘરે ઘરે જઈને 7મી મે મતદાન અવશ્ય કરવા માટે અપીલ પણ કરી રહ્યા છે। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।